હેલો તો ફેમિલી, કેમ છો બધા? મજામાં છે ને? હું મજામાં છું ને. હેરવા માટે જઈને માતાજી ને ઉષા દર્શનમાં તમારું સ્વાગત છે. અત્યારે 100 વાગી જશે, દિયાથમાં છે ને એના વ્લોગ બનાવવાનો છે, તમને ખબર જ છે. તો જો પહેલાં તો અહીંયા આપણે કીડી કડ્યું નીકળી તમને બતાવું. જો પગે છે મારે કેટલી કીડી નીકળી. જો હજી કેમ વરસાદનું બધું કોઈ. હા હા છે, 10 લાખ બાંધે તો સારી રીતે કીડી નીકળી છે. ને અમારે જવાનું છે સાપરી, દેવત બાપાના મૂર્તિનું પૂર્ણ છે, બિહારે છે ને પ્રોગ્રામ છે. રાજભાઈનો માયાભાઈનો બધો પ્રોગ્રામ છે, તે આપણે જવાનું છે અત્યારે સાપરી પ્રોગ્રામમાં. એનો નજારો બધો તમને બતાવી, તમે જતા રહીજો. તો દેવત બાપાની મૂર્તિ કેવી નીકળી છે, કેવી નીકળી તમને બધું બતાવી, કેવો પ્રોગ્રામ છે ને તમને બધું બતાવી. તો બે બહેનો જાવ છું. જો કીડી કેટલી નીકળી આ રીતે છે ને. દી હાથમી જોશે થોડોક સીધી તો અમે જઈ સાપરી. અમે આવી ગયા છીએ સાપરી ને સાપરી દેવળ બાપાની મૂર્તિ બેસાડેલી છે રોડના પાછળ જ છે. તો મને મંદિર પાસે તમે જાઓ તો દર્શન કરજો. તો અમે દર્શન કર્યા છે. પછી આ બધું પ્રોગ્રામ ચાલુ ને જો પ્રોગ્રામ ચાલુ છે ને અમે આ બધું બેઠા છીએ. તાબાનું ઓલું છે સપરના. તો અહીંથી તમને બધું લોકેશન બતાવવાનું છું ને રાજભા આવવાના છે, બધું તમને બતાવવાનું છું. તમે બન્યા રહેજો હમણાં કન્ટિન્યુ. તો જો આ ખોડિયારનું મંદિર છે, એ સામે એક જે રોડના કાંઠે રાખેલું છે. તો હું ને અમારા ગામના ભાઈ બનો છે, બધા બેઠા છીએ. તો આ બધા ડુંગળી બેઠા છે, એ માણસો પબ્લિક આવે છે. તો આ હું મારા ભાઈ બંને બધા બેઠા છીએ અમારા ગામના. તો પબ્લિક જે આવે છે, જે પબ્લિક આવતું નથી, તમે કન્ટિન્યુ બનાવો, તમને આગળ બતાવતો રહે. રાજબા આગળ આવવાના છે, એ તમને બતાવી. કલ્પના થાય આપણી કે માં એમ કે તારે મરી જા, માથું કપાઈ જાય, તો એમ નથી કહેવાનું કે હું આયર છું, હું રાજ છું અને મારું જૂનાનું આપી દો, એમ જ કહેવાનું. આજે કી આવું કોઈ છોકરા તૈયાર કરી મોકલી તો મારે તો તારે કઈ કહેવાનું રાજ છે. પણ એ જ્યાં સુધી હામી કરવા ન નહીં ત્યાં સુધી હામી કરવા બોલી જઈને આમ થાય કે ના ના હું તો કાંતિભાઈ છોકરો છું, તરત થઈ જાય. કહેણી મિશ્રી ખાંડ હે રહેણી તાકા લો, બોલવું તો બહુ હેલું છે પણ ધમાકા જ્યારે બોલ દો તલવાર બાંધ કે સહી સભી કહાવત સુર, પણ યુદ્ધ ટાણે ઓળખાય કિન કે મુખ પે નૂર. ધમાકા જ્યારે બોલે ત્યારે ખબર પડે જેડે જેડેથી નથી એ ઊંડા કામ, જો ચીરી જે ચાંદ તોરાણા હગની એમ. ત્યારે ઉભો રહ્યો શેરને તલવારનો ઝાટકો પડ્યો, ધળ મસ્તક જુદું થયું ને તાઉદી એમ કહેતો તો 9 વર્ષનો ઘણી હું રાહ છું, હું 9 ગણ છું, મને મારું જુનાગઢ આપી દો. અને માથું કપાઈ ગયું ત્યાં સુધી બીજો કોઈ શબ્દ ન આવ્યો. એ અયરના દીકરાને કરો એ ચેતનાને વંદન કરવા આપણે ભલા માણસી કઈ માટીમાંથી ઉત્પન્ન થયેલો એ સંતાન છે. તમે વિચાર કરો, કહેવાનો અર્થ આ આપણી ધરોહર છે, આપણી પરંપરા છે, આ સભ્યતા આપણી જે હાલી આવી છે હજારો વર્ષથી જૂનામાં જૂની સભ્યતાનું કારણ શું? આપણે છેલ્લા ઘણા વર્ષોમાં તો બધું બગાડી નાખ્યું છે. દેખાડવા કરવા કરતા દેખાડવાનું, પહેલા એવું હતું દેખાડવાનું નહીં કરવાનું, એવું જ હતું. હવે આપણે કોઈ પણ એમાં આપણે બધા આવી જાય સમાજ નો કરીએથી વધારે દેખાડવાનું બહુ બ્રાહ્મણ શુદ્ર અને વૈશ્ય માટે થોડી ગંગાજીની ધાર, પણ તમારું ક્ષત્રિયોનું એક તીરથ બતાવો એને પરજાના
મુલાકાત મારી લેવો છે પણ સાંભળજો રામદાહ આયા તમારા દાદા સાથ અને આયા સુની નથી સ્વર્ગની સીમો કારણ કે ભેણાવાન ભાઈ ને ભીમો સુની નથી સ્વર્ગની સીમો ભેણાવાન ભાઈ ને ભીમો એવા ભોળા માથેથી આવું કડકોડિયા ખાતા ખાતા સમય વયા જશે આજ અહીંયા જેટલા બેઠા માતાઓ બહેનો યુવાનો આપણે બધા જીવી છીએ આપણે જીવતા એવા તાપવાનું ઊભો નથી બરોબર આ શું સાંભળજો આજથી 100 વર્ષ ચિત્તોડગઢથી છૂટતા મારો મહારાણો રજળતો થઈ ગયો આરાવલી માર્ગની અનસાહની સામે થયો એની રાણી એના રાજકુંવરો બધા વૈશાખા વનવાસમાં અમારા દેશની આવી જનેતા હજી અમર છે ઇતિહાસમાં ગીતની ફરમાઈશના 500 રૂપિયા ઓનલાઈન આપે છે આર્મીમાંથી ત્યાંથી આપે છે સરસ એટલે ગીત ગાવાનું એમ કહે છે ગાયું એટલે આપ્યા એમ ગાવાનું કયું ગીત
હા એક કડી લઈ લો એક કડી લઈ લો ઘણો બધો સમય થયો છે હજી કલાકનો બાકી છે આપણે ઘણો આપી દીધો પણ આ સમયની ફરમાઈશ છે કે મને ગમતું ગીત ખૂબ વાર હું ગાઉં છું દેશભક્તિના ગીત એટલા માટે ये है अपना राजपुताना नादी से तलवारों में लड़ ये है अपना राजपुताना नादी से तलवारों में जिसने सारा जीवन काटा बरसी तीन कटारों में जहाँ बटा हुआ वतन फला है आजादी के नारों में कूद पड़ी थी जहाँ हजारों पत्नियां अंगारों में कण में कुर्बानी राजस्थान की इसमें से तिलक करोगे धरती है जिसने तलवारों से